ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. સવારના સ્વાધ્યાયમાં આપણે 67મી અને 68મી ગાથાના સંદર્ભમાં, ખાસ કરીને 68મી ગાથામાં શુદ્ધ ભાવ, શુદ્ધોપયોગ, ધર્મ, આત્મધર્મ, પ્રાયશ્ચિત, ત્યાગ અને કર્તવ્ય, કર્તવ્ય અને અકર્તવ્ય. જો સ્વભાવ અને ભાવ બે વસ્તુ, શુભ અને અશુભ અને શુદ્ધ, એ ભાવોના ભેદ છે. અને આત્મા સ્વભાવે છે. આત્માનો જે સ્વભાવ, સ્વનો ભાવ તે સ્વભાવ. સ્વનો એટલે પોતાનો. તો અજ્ઞાનીની અવસ્થામાં અજ્ઞાન ભાવ એ સ્વભાવ, અજ્ઞાન અવસ્થામાં. શુભ ભાવે શુભ ભાવ એ જીવનો સ્વભાવ. અશુભ ભાવે જીવનો સ્વભાવ, પોતાનો ભાવ. એ જેની તેની જવાબદારી એની. એમ હવે આપણે જ્ઞાનીની સમ્યક દૃષ્ટિની મુખ્યતાએ વાત કરીએ, જેની અપેક્ષાએ જનવાણીમાં, જનાગમમાં ચર્ચા ચાલે છે. તો જ્ઞાનીનો સ્વભાવ શું? તો જ્ઞાનીનો સ્વનો ભાવ તે સ્વભાવ, વિભાવ એ સ્વભાવ નહીં. આંતરો સમજાણો? આશ્રવ અને બંધ વિભાવ છે, એ સ્વભાવ નથી. બરાબર? અને શુદ્ધ ભાવ સાથે હોવાથી સંવર અને નિર્જરા, સંવર અને નિર્જરા એક દેશ સ્વભાવ, સર્વદેશ નહીં. એ પ્રગટ થવાની અપેક્ષાએ, પ્રગટ હોવાની અપેક્ષાએ એક દેશ સ્વભાવ. બરાબર? સ્વભાવ એમ. અને મોક્ષ, મોક્ષ દશા, મુક્તિ, સિદ્ધિ, સિદ્ધત્વ, સિદ્ધપણું, એ બધું પૂર્ણ પ્રગટ થવાની અપેક્ષાએ સ્વભાવ. પણ સંવર, નિર્જરા અને મોક્ષ ત્રણેય સ્વભાવ, પણ પર્યાયરૂપ સ્વભાવ, દ્રવ્યરૂપ નહીં. સવારે એક બહુ જોરદાર વાત મેં કરી હતી. પ્રગટ થતો શુદ્ધ ભાવ પર્યાય ભાવ છે. 3 શબ્દો મેં આપ્યા હતા. ઔપશમિક ભાવ છે. કમલેશભાઈ હતા ને સવારે આપણે? ઔપશમિક ભાવ છે, સાધક દશા છે. 38મી ગાથા નિયમસાર. મીનાબેન પકડાઈ છે કે નહીં? તમે આમ બેસો. સાહેબ તમે બેસો, તમે બેસો. શ્રીમતીને આમ જવા દો. તમે આમ બેસો ને. એ સાધક દશા જે છે ને, એ સાધક દશા 3 રૂપ એના: ઉપશમ રૂપે, ક્ષયોપશમ રૂપે અને ક્ષાયિક રૂપે. ક્ષાયિક ભાવ કોને હોય? કેવળીને. કેવળીને તો હોય જ, પણ ચોથાવાળા પણ ક્ષાયિકવાળા હોય ને. ક્ષાયિક સંકિત હોય કે નહીં? ક્ષાયિક જ્ઞાન 13માં, પણ ક્ષાયિક સંકિત તો ચોથેથી. સાધક અવસ્થામાં સમ્યક્ત થાય તો સૌથી પહેલાં કર્ણાની યોગની અપેક્ષાએ ઉપશમ સમ્યક્ત જ થાય, ઔપશમિક સમ્યક્ત કહેવાય. અને એ જ જ્યારે વિશેષ શુદ્ધિ સાથે હોય તો એ ક્ષયોપશમમાં કન્વર્ટ થાય. ખ્યાલમાં આવ્યું? અને ક્ષયોપશમમાંથી કાં તો નીચે આવે ખરું, ઉપશમમાં આવીને વળી પાછું છૂટી જાય, કાં તો પછી આગળ ક્ષાયિક થાય.
એ કર્ણાન યોગનો આખો નિયમ. ક્ષાયિક થયા બાદ પછી નીચે નહીં પડે. તો શુદ્ધ ભાવ જે છે, પ્રગટ થતો શુદ્ધ ભાવ. જો એક વાત કરું, આ બધી પર્યાયની ચર્ચા છે, આ ઘરેણાઓની ચર્ચા છે, આમાં હોનાની ચર્ચા છે જ નહીં. એમાંય જીવને આત્મસંતોષ થઈ જાય છે. અમે બહુ સૂક્ષ્મ ચર્ચા કરીએ છીએ. ચર્ચા સ્થૂળની જ થાય, અનુભવ સૂક્ષ્મ નો થાય. કરો છો સ્થૂળ, માનો છો સૂક્ષ્મ. કેવા ભ્રમમાં આપણે રાચીએ છીએ વિચારો. હા, કરતા કાંઈ નથી છતાં માનીએ છીએ બધું અમે જ કરીએ છીએ. ખ્યાલમાં આવ્યો? તો પ્રગટ થતો જે શુદ્ધ ભાવ, જેને સ્વાનુભવ કહીએ, સ્વાનુભૂતિ કહીએ, આત્માનુભવ કહીએ, ભેદ જ્ઞાન કહીએ, આત્માનુભૂતિ કહીએ, સ્વાનુભવ કહીએ, સ્વાનુભૂતિ કહીએ, સ્વાનુભૂતિ પ્રકાશ કહીએ, અનુભવ પ્રકાશ કહીએ, દીપચંદજી કાસલીવાલની ભાષામાં, અથવા દીપચંદ કાસલીવાલની જ ભાષામાં આત્માવલોકન કહીએ, દેવળાલીની ભાષામાં ગુરુ પ્રસાદ કહીએ, સોનગઢની ભાષામાં આત્મધર્મ કહીએ, જયપુરની ભાષામાં વીતરાગ વિજ્ઞાન કહીએ. પણ સ્વરૂપમાં રહીએ, કહીએ ગમે તે, પણ રહીએ સ્વરૂપ અને સ્વભાવમાં. એનું નામ શુદ્ધ ભાવ. પણ પ્રગટ થતો શુદ્ધ ભાવ. ગઈકાલ સવારના સ્વાધ્યાયની ભાષામાં કહું તો અપરમ ભાવ. પરમ ભાવ નહીં, અપરમ ભાવ. શું દામજીભાઈ? 14 પગથિયા પોતાના ઘરે પ્રવેશવા માટે. 14 પગથિયા, 14 પગથિયા ચડી ગયા, પણ પગ અંદર નથી મૂકતા. 14મે પગથિયે ઊભા. બોલો ઘરે કેટલી વારમાં પહોંચશો ઘરે ભૂપતભાઈ? કેમ કે 14મું પગ બહુ ગમે છે. આ 14મું પગથિયો હોનાનો છે, હોનાનો સ્ફટિકનો બહુ ગમે છે. પણ સાહેબ ઘરમાં પ્રવેશવું હોય તો 14મું પગથિયું પણ છોડવું જ પડશે. તો જ્ઞાયક સ્વભાવ ભાવ જે શુદ્ધ ભાવ છે એને વળગીને રહેવું હોય ને તો ઓલો પ્રગટ થતો જે શુદ્ધ ભાવ છે એને છોડવું પડશે. એ અપરમ ભાવ છે. પરમ ભાવ તો જ્ઞાયક ભાવ, પરમ ભાવ તો સામાન્ય ભાવ, સદૃશ ભાવ, એક ભાવ, ધ્રુવ ભાવ, અચલ ભાવ, નિષ્ક્રિય ભાવ, પરમ પારિણામિક ભાવ, સ્વભાવ, એક જ્ઞાયક ભાવ. ગુરુદેવશ્રીની ભાષામાં જે દ્રષ્ટિનો વિષય છે. તો શુદ્ધ ભાવ સવારે બહુ સરસ ચર્ચા આવી હતી, 2-3 મિનિટ. હોવા રૂપે છે તે શુદ્ધ ભાવ છે. થવા રૂપે જે શુદ્ધ ભાવ છે એ તો પર્યાય ભાવ છે. હોવા રૂપનો દ્રવ્ય ભાવ, હોવા રૂપનો શુદ્ધ ભાવ દ્રવ્ય ભાવ, એ સોનાની લગડી. અને થવા રૂપનો શુદ્ધ ભાવ છે એ તો હોરેના ઘરેણા છે. ઘરેણા બને ખરા અને વળી પાછા તૂટે, બને, બગડે. એટલે સવારનો જે વિષય હતો ને કમલેશભાઈ, હું ખરેખર કહું, એની ઊંચાઈ એટલી હતી અને એની ઊંડાઈ એટલી હતી કે આત્મધર્મ શુદ્ધ ભાવ, એમ થોડીક એની વ્યુત્પત્તિ સમજીએ આપણે, એને પોસ્ટમોર્ટમ કરીએ આપણે. આત્માનો ધર્મ એ ધર્મ તો અશુભ ભાવ તો આત્માનો ધર્મ છે નહીં, પાપરૂપ. શુભ ભાવરૂપ પણ આત્માનો ધર્મ તો છે નહીં. ત્રીજી વાત,
આત્મભાવે પરિણમેલ દશા એ આત્માનો ધર્મ, એને કહેવાય આત્મધર્મ. 3 થયા. અશુભ ભાવ આત્મધર્મ નથી, ચોકડી મૂકો. શુભ ભાવ આત્મધર્મ નથી. ઓકે, 2 થયા. ત્રીજી વાત, આત્મલક્ષ્ય આત્મ સ્વભાવે પરિણમતી શુદ્ધ ભાવ રૂપે, શુદ્ધોપયોગ રૂપે જે દશા છે, જે ધર્મની દશા છે, અતિન્દ્રિય દશા છે, બરાબર, એને શું કહેવાય? આત્મધર્મ, આત્માનો ધર્મ. હવે એ 3 અર્થ સમજ્યા બાદ તો ત્રીજો અર્થ તો ઊભા રાખ્યા તમે, આત્મધર્મ. હવે એના ઉપર ચોકડી મારો. પહેલું તો કાઢી જ નાખો, બીજું તો કાઢી નાખો. ત્રીજામાં શું બોલ્યા હતા આપણે? આત્માનો ધર્મ, આત્મભાવે પરિણમેલો ધર્મ, આત્મભાવે પ્રગટતો ધર્મ, આત્મભાવે આવિર્ભૂત થતો ધર્મ, શુદ્ધ સ્વભાવે પ્રગટેલો ભાવ, એને કીધું ને તમે શુદ્ધ ભાવ ત્રીજા સ્ટેજમાં. હવે એના ઉપર પણ ચોકડી મારો. કહે છે કે આત્મભાવે પરિણમેલો આત્માનો ધર્મ, એમ નહીં, આત્મા જ ધર્મ. હું સવારે એ કહેવા માગતો હતો, ત્યાં સુધી આપણે લઈ જવા માંગીએ, ત્યાં સુધી જ છે એ હકીકતમાં. મીનાબેન સમજાય છે? જે ઓલી સેટિકાની ગાથાઓમાં જે વાત આવે 356 થી 65મી ગાથા સુધી, કે જ્ઞાયક, દર્શક, અપોહક, જે બોલ છે 4 બધા બોલો નિશ્ચયના વ્યવહારના, કે જ્ઞાયક જ્ઞાયકનો જ્ઞાયક છે. તો પ્રશ્ન કર્યું કે એ કોણ જ્ઞાયક છે? જે જ્ઞાયકનો આ જ્ઞાયક જ્ઞાયક છે. દર્શક દર્શકનો છે, દૃશ્યનો નથી. ઠીક, દૃશ્યનો તો નથી જ, તો દર્શક દર્શકનો છે. તો દર્શક એ કયો દર્શક છે? જે દર્શકનો આ દર્શક દર્શક છે. તો સમાધાનમાં એમ લીધું, એમાં જ્ઞાયક જ્ઞાયક જ છે એટલું જ રાખો ને. જ્ઞાયકનો જ્ઞાયક છે એમ કેમ? દર્શકનો દર્શક છે એવું કેમ રાખો? પોઈન્ટ સમજાય છે? કમલેશભાઈ, તમારે ઘરે હું આવું, તમે એમ તો નહીં કહો કે સાહેબ આ મારું છે, સાહેબ આ તમારું છે, એવી ભાષા તો નહીં બોલો. તમે એમ બોલો, સાહેબ આ બધું આપણું છે, સાહેબ આ આપણું છે. બાપ દીકરા વચ્ચે કોઈ દી આ બધું આપણું છે વ્યવહાર હોય? એનો અર્થ એમ થયો આપણું છે, આપણું છે, આપણું છે એમ કહેવું એ વ્યવહાર છે. મારું છે, તમારું છે એ તો મહાવ્યવહાર, અસદભૂત વ્યવહાર. પણ આપણું જ છે, આપણું જ ઘર સાહેબ, આ આપણું જ ઘર. બાળક માસીનો ગમે તેટલો હેવાયો હોય પણ એ માનો જ છે. અને આ બધા સંસારના મોહના ચાળા છે. શું ખબર? માનો તો એક નહીં માને ને, માના કયામાં તો જરાય નહીં ને. બસ એને કાંઈ પણ કરવું હોય તો માસીનું બધું માને. આ બધું મોહનો વ્યવહાર છે. બેંક બેલેન્સ કોને આપશે? માસીને આપશે કે માને આપશે? અચ્છા, લાડી પરણીને લઈ આવશે તો લાડીને પગ દબાવવા માટે કહેશે માસીના કે માના? તમે વિચાર કરો, કેટલું ભૂંડો લોક વ્યવહાર છે. ભૂંડો કહું છું, બકવાસ છે, બકવાસ. કમલેશભાઈ, આ વાતમાં કાંઈ દમ નથી. ખ્યાલમાં આવે છે? તો જ્ઞાયકનો જ્ઞાયક, ભાઈ સાહેબ બોલવાનું બંધ કરો. જ્ઞાયક તો જ્ઞાયક છે, જ્ઞાયકનો જ્ઞાયક છે. ભૂલી જાઓ, જ્ઞાયક તો જ્ઞાયક છે. એમ આત્માનો ધર્મ નહીં, આત્મા જ ધર્મ. જો આ પત્રિકા જે છે ને, સોનગઢથી છપાયેલી પત્રિકા, એનું નામ આત્મધર્મ માટે રાખ્યું છે. આત્માનો ધર્મ, એના માટે આત્મધર્મ નામ નથી રાખ્યો. આત્મા જ ધર્મ. ભેદમાંથી અભેદની વાત છે.
એટલી હદે હું સવારે એ વાત બહુ બહુ દિલથી કહેવા માગતો હતો કે આત્મા જ ધર્મ. સાહેબ આનો થોડોક ખુલાસો કરો કે આત્મા જ ધર્મ માટે છે કેમ કે એની સંગતિ કરનારની દશા ધર્મ નામ પામે છે. આત્મા પોતે શુદ્ધ ભાવે જ છે, ધર્મ ભાવે જ છે, વીતરાગ ભાવે જ છે, સમતા ભાવે જ છે, સામાયિક ભાવે જ છે, પ્રાયશ્ચિત સ્વભાવે જ છે. એને આથડીને જે દશા પ્રગટ થાય એનું નામ નિશ્ચય પ્રાયશ્ચિત, નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, શુદ્ધોપયોગ, મોક્ષ માર્ગ. આત્મધર્મને મોક્ષ માર્ગની પડી નથી, સોનાને ઘરેણાની દાગીનાની પડી નથી. દાગીનું મારું ધ્યાન કરે તો કરે, સોનું કહે કે હું કોનું ધ્યાન કરું. ઈ વ્યવહાર ખરેખર તો ઈ વ્યવહાર. ઓલો તો આગમનો વ્યવહાર બહારનો, આ અધ્યાત્મનો વ્યવહાર. બરાબર પકડ્યા છો તમે. ઓલો તો આગમનો વ્યવહાર છે. કયો? ઓલો શુભ ભાવવાળો. એ ઓલો અંદરનો શુદ્ધ છે માટે એને કહેવાય. અને આ તો અંદરનો અધ્યાત્મનો વ્યવહાર છે. શાસ્ત્રોમાં આવે છે કે પરમાર્થ વચનિકામાં જગતને આગમનો વ્યવહાર બધું સુલભ છે, પરિચિત છે, એને જાણે છે. અધ્યાત્મના વ્યવહારની પણ, અને એ અધ્યાત્મના વ્યવહારને સમયસારમાં મેચક કીધું છે. મેચક એટલે મલિન, શુદ્ધ અશુદ્ધ. શું કીધું? ફરીથી બોલું છો. શું કીધું? સાહેબ, વકીલ સાહેબ, સાંભળો છો બરાબર? હા, ચોર ચોરી કરતા પકડાઈ જાય. બોલ, ચોરી કરી છે તે? હા. કેટલું સાચું બોલે છે? સાહેબ હું હાવ ખોટું સાચું બોલું છું. હા, એટલે હાચે સાચું ખોટું એમ બોલો. પ્યોર શુદ્ધ અશુદ્ધ, પ્યોર શુદ્ધ અશુદ્ધ એમ. એટલે એમાં શુદ્ધિનો અંશ જરીએ નહીં. આટલી વાત ખ્યાલમાં આવી? શુદ્ધ ભાવ, એક ત્રિકાળ શુદ્ધ ભાવ, જેની દૃષ્ટિનો વિષય કહેવામાં આવે છે. અને એક પ્રગટ શુદ્ધ ભાવ, ક્ષણિક પર્યાય રૂપ શુદ્ધ ભાવ. એ દૃષ્ટિ છે, ઓલો વિષય છે. પ્રગટ થતો શુદ્ધ ભાવ દ્રષ્ટિ છે, અથવા દ્રષ્ટિએ પ્રગટેલો ભાવ છે. સમ્યક દર્શન રૂપ શુદ્ધ ભાવ છે, સમ્યક જ્ઞાન રૂપ શુદ્ધ ભાવ છે, સમ્યક ચારિત્ર્ય રૂપ શુદ્ધ ભાવ છે. એ ખરેખર અધ્યાત્મની સાધક દશા છે, આગમની નહીં. એ અધ્યાત્મની સાધક દશા છે, સાધક દશા. હા, અને એ સાધક દશાનો સાધક કોણ? થોડુંક જો, આ બહુ બહુ પેની વાત છે. એ સાધકને જન્મ આપનારો સાધક કોણ? સ્વભાવ, ત્રિકાળ ભાવ. પર્યાયના પિતા કોણ? દ્રવ્ય. કેમ કે પર્યાય પરિણમન દ્રવ્યની પ્રજા છે, ઉપયોગ પ્રજા છે, ઉપયોગીની પ્રજા છે. તો ઉપયોગ સ્વરૂપ સ્વભાવ શુદ્ધ ભાવ, એનું સંતાન એ પ્રગટ શુદ્ધ ભાવ છે. ચલો, આટલી ચર્ચા બહુ સરસ મજાની આ ફરીથી આપણે 18-20 મિનિટ લીધી. આજે ધર્મ અને આત્મધર્મ બહુ જોરદાર વાત હતી. હા, મૂળ ટીકામાં આવ્યું હતું ને શબ્દ આત્મધર્મ. અને એમાં ખ્યાલ છે, એમાં શું કીધું હતું? કરવા યોગ્ય કોઈ છે તો આત્મધર્મ જ છે. 2-3 મિનિટ હું આના ઉપર વાત કરવા માગું છું. સાચું વિચારો આપ સૌ. કમલેશભાઈ, મીનાબેન, ભૂપતભાઈ, કર્તવ્ય શું છે આપણું? આપણું એટલે દરેક જીવનું.
સવારે એક કર્તવ્યની દીક્ષા આપી હતી ટીકામાં. કર્તવ્ય માત્ર અને માત્ર શુદ્ધ ભાવ. શું કીધું? કર્તવ્ય માત્ર અને માત્ર શુદ્ધ ભાવ. બરાબર? હા, 68મી ગાથા એમાં જો ગાથાનો એકવાર પાઠ કરીએ. ભાવ વિશુદ્ધ આપણો ધમ્મ ભણે વિણુલે હો. 345 પાનો. ચૌગઈ દુઃખ જાધરે જીવ પડંત એવો આત્મીય ધર્મમ ભણિત્વા અપણવું ધમ્મમ. એમાં એવું ને શબ્દ તો આત્મધર્મને ભણીને, આત્મધર્મને સમજીને કહે છે ભાવ વિશુદ્ધ કરો, જે ચતુર્ગતિથી જીવોને બચાવે, હટાવે, બરાબર, દૂર કરે. પાના નંબર 246 જો ઝડપથી કાઢો બધાય, ને તો વાંચીને આગળ જતો રહીશ. हाँ 68वीं गाथा हिंदी जो नीचे. धर्म शब्द का शब्दार्थ ऐसा है कि संसार में पड़ते हुए प्राणियों को निकाल कर 346 3 4 6 नीचे हिंदी में. धर्म शब्द का शब्दार्थ ऐसा है कि संसार में पड़ते हुए, वाह 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 शब्द जो, पतताम, पतताम, ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણામ છે ને, ભક્તામરનો પહેલો મંત્ર, હા પહેલો શ્લોક. ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણામ. એમાં એ શબ્દ છે કે જે સંસાર સાગરમાં પડતા, ખ્યાલમાં આવ્યું, જે સંસાર સાગરમાં પડતા એવા જીવો. એ પહેલો જે શ્લોક છે ને ભક્તામર સ્તોત્રમાં, એમાં આલંબનમ ભવ જલે પતતામ જનાનામ. ચોથી લીટી છે. ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણામ મુદ્યોતકં દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદયુગમ યુગાદા. હવે જો આલંબનમ, હે આદિનાથ ભગવાન તમે કહો કેવા છો? આલંબન છો, આધાર છો, આશરો છો, વિસામો છો. કોના? ભવજલે પતતામ. ભવજલે પતતામ એટલે સંસાર રૂપી સાગરમાં ડૂબતા, પડતા એટલે ડૂબતા, ખાબકતા, ખાઈમાં ખાબકતા જીવોને માટે તમે આલંબન છો. સ્વયં બુદ્ધ મંત્રી કેવા? સંસાર રૂપી ખાડામાં ધસતા ઋષભદેવને હાથ પકડીને ઊંચા ખેંચનારા. મીનાબેન, તત્વજ્ઞાન સંભળાવનારા વિદ્વાન કે ગુરુદેવ તમારા માટે કેવા? કે વિષય ભોગો આદિકમાં ખાબકનારા જીવોને માટે હાથ પકડીને ઊંચે લાવનારા. ચિમનભાઈ પંડિતજી, ચિમનભાઈ માત્ર પંડિતજી નહોતા, તમને સંસાર સાગરમાં ડૂબતાને હાથ પકડીને ઊંચા ખેંચનારા હતા. પણ કિંમત સમજાય તો ને. આજે LICના એજન્ટ તો આપણને એવું લાગે જાણે કે કુબેર આવ્યા હોય આપણી ઘરે, એના ઘરેથી આપણને શું કહેવાય, પૈસા પ્રીમિયરો ચૂકવનારા, ખિસ્સા તો આપણા ખાલી કરી જાય છે. પૈસાની બાબતમાં કોઈ આપણને કંઈક પણ માર્ગદર્શન આપે તો જાણે એવું લાગે ભગવાન આવ્યા હોય. આ ભાવ અભાવ કરવા માટે છે. કિંમત કરો કે નહીં કરો કમલેશભાઈ, કિંમત કરો કે નહીં કરો, પણ આ ભાવ અભાવ કરવા માટેનો માર્ગ છે. અરે પડતા જીવોને બચાવે, ખાબકતા જીવોને આંગળી પકડીને, હા સમજાય છે. મને તો એક એક વાતમાંથી એક એક આગમના બધા પ્રમાણો યાદ આવે. જો તમને એક બહુ જોરદાર વાત બતાવું, સાંભળો તમે. ઉપદેશ તો બધે છે, બધે માર્ગદર્શન આપે, બધે ઉપદેશ આપે, પણ સમજે તોની વાત છે ને. હા 9મા અધ્યાયમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં
9મા અધ્યાયમાં પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિવાળો એક વિષય છે. એમાં પુરુષાર્થ ક્યારે કાર્યકારી, પુરુષાર્થ ક્યારે ફળે? જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વયો જતો હોય. મેં તો આવા હજારો યુવાન મિત્રોને જોઉં છું. આ 27-28 વર્ષ થઈ ગયા અહીંયા. એવા સ્વાધ્યાયમાં આવતા આવતા બંધ થઈ જાય, 4-6 દિવસ આવતા થાય, વળી પાછા બંધ થાય. ઘણાએ તો વયા ગયા, એ વયા જ ગયા. ઘણા તો દુનિયા મૂકીને જ વયા ગયા. ઘણાએ તો સમાજ જ મૂકીને વયા ગયા. ઘણાને તો મંદિર તરફ પીઠ દાખવીને જ વયા ગયા. દરેકના હોનહાર, નાણાં જીવા અને નાણાં કમા. કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વયો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે તેનો પુરુષાર્થ કંઈ કામનો નથી. આ પુરુષાર્થ સિદ્ધિ પાય. નદીમાં વયો જતો હોય, પાટમાં પાણી રેલો, હવે એને પુરુષાર્થ કંઈ કામનો નથી. પુરુષાર્થ એટલે સ્વાધીન, એ બચવા માગે છે, પણ એ રેલો જેટલો જોરદાર છે કે એને બરોબર ખેંચે જાય. એક વાત. ઉપદેશ પણ કાર્યકારી નથી. નિમિત્તે શું કરે? જો 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 સાંભળો, પુરુષાર્થ કાર્યકારી નથી એટલે ઉપાદાને નકામું. શું સમજાણું? હા, ઉપાદાને નકામો. તો ઉપદેશ તો ક્યાંથી કામ આવે? નકામું. તથા પાણીનું જોર થોડું હોય, હવે એંગલ ભરી ગયો. પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરીને નીકળવા ઈચ્છે તો તે નીકળી શકે. આ 21 દિવસનો જે છે ને સૌરભ બોથરાનો, એ આ જરીક પાણીનો જોર ઓછો છે. હા, પુરુષાર્થ કરી નીકળવા ઈચ્છે તો નીકળી શકે, અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. હવે સૌરભની ગંધ જ તમને જો લાગુ ન પડે તો હા, તો કહે છે તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. છતાં જો તે ન નીકળે, વાહ, આ ગજબની વાત છે. એ જો એની ખોટી હોનાર કેવી, છતાં જો એ ન નીકળે તો ધીરે ધીરે, કૌંસમાં લખ્યું છે, પ્રવાહે પ્રવાહે આસ્તે આસ્તે વહે, વહેતો રહે, અને પાછળથી પાણીનું જોર આવતા વયો ચાલ્યો જાય. ક્યાં? સમંદરમાં. પછી કિનારો તો છે જ નહીં. એ જ પ્રમાણે આ દ્રષ્ટાંત થયો 4 લીટીનો. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાં કર્મોનો તીવ્ર ઉદય હોય ત્યારે તેનું કાંઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. અને કર્મનો મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરીને મોક્ષ માર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે, અને તેને જ મોક્ષ માર્ગનો ઉપદેશ દે છે. અને તે મોક્ષ માર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત વિશુદ્ધતા પામી. આ જો વ્યવહારાભાસ. પ્રક્ષાલ કર્યા, પૂજા કરી, જાત્રા કરી, બેસીને સામાયિક કર્યું, પચકાણ લીધા, આજે મીઠું નહીં, હા, કાલે ગોળ નહીં, પછી ખાંડ નહીં, પગમાં ચંપલ નહીં, માથે ટોપી નહીં. હા, ટોપી તો માટે નથી પહેરતો, ગરમી થાય છે. ખ્યાલમાં આવે છે? આ બધી ભૌતિક, જો પ્રાયશ્ચિત છે ને અંતરંગ તપ છે. તો બધું ક્રાંતિ ક્યાં હોવી જોઈએ? ફેરફાર ક્યાં હોવી જોઈએ? ફેરફાર તો અંતરંગમાં હોવા જોઈએ. આ તું તો ગોળ અને ખાંડ અને ચંપલ અને ટોપી અને એમાં તું કર્યા રાખે છે. તો ઈસેની પ્રાયશ્ચિત થઈએ તો વિચાર તો કરો. પ્રાયશ્ચિત અંતરંગ તપ છે, તો પ્રાયશ્ચિત તો તારા અભિપ્રાયના લેવલમાં થવો જોઈએ ને, તારા પરિણમનમાં લેવલમાં થવો જોઈએ. શું સમજાણો? કંઈક સમજાય છે? બહુ માર્મિક વાત કરું છું. આ પ્રાયશ્ચિત અંતરંગ તપ છે, એટલે એ આધ્યાત્મિક તપ છે. તું ફેરફાર ભૌતિક દુનિયામાં કરે છે.
બહુ 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 સરસ મજાની વાત છે. હા, એટલે સૌરભ બોથરાજી કાલે બોલતા હતા ને, કાલના સવારના 11થી 11:30 સેશનમાં, કે મોબાઈલમાં તમે કલર જોવાનો ભાવ હોય તો મોબાઈલ તમે થોડુંક દૂર મૂકવાનું, અલાર્મ કરીને દૂર મૂકવાનું, પછી સ્નૂઝે ન કરી શકો, ઊભા થઈને તમે ઉપાડો આમ તેમ. તો મને વિચાર આવ્યા, એને ફોન કરીને કહું, સાહેબ બધી વાત સાચી, અહીંયા બેઠા બેઠા સ્નૂઝ કરવાના સંકલ્પ વિકલ્પો કરે તો. જૈન દર્શન એ કહે છે સંયોગો ક્ષેત્રે ભિન્ન હોવા, દૂર હોવાથી કંઈ નહીં થાય, તું તો ભાવે, હા તું તો ભાવે જોડાયેલો છે ને. જેમ પ્રમેય રત્નમાલાનો મેં એક શ્લોક આપ સૌને ઘણી વાર કહેતો હોઉં છું. એક યુવાનને હમણાં પરણેલો છે, પલકને, એને આંખે પટ્ટી બાંધો, કાળી પટ્ટી, અને એવા અંદરના 7મા 8મા મંજિલમાં નીચે અંડરગ્રાઉન્ડ કરો એને, જ્યાં સોય જેટલી પણ રોશની ન આવે, સૂર્યપ્રકાશ જ ન હોય. એમાં એવું લખ્યું છે પ્રમેય રત્નમાલામાં, એને લોટ જે બને ને, લોટ, કેળવાયેલો લોટ, એ લોટનો પેટીસ કહો, લોટનો એની પટ્ટી બાંધો, પછી કાળી પટ્ટી બાંધો, ઘોર અંધારા ઓરડામાં એને જઈને બેસાડો, અને એને એક જ સવાલ કરો, તમને શું દેખાય છે? નહીં, ખબર એમાં જવાબ શું આપ્યો છે? તથાપિ મમ કાંતાનનમ સ્પષ્ટમ, મારી બાયડીની મુદ્રા મને સ્પષ્ટ દેખાય છે. તું તો અંધારી ઓરડીમાં બેઠો છે, આંખે કાળી પટ્ટી છે, ઓલું લોટ બાંધેલ છે, વળી પાછું પટ્ટી બાંધેલી છે, અને રોશની તો ત્યાં એક સુચ્છગ્ર એમ શબ્દ છે, સોયના એ નાકા જેવડો એટલી રોશની નથી, તોય તને તારી બાયડીનું મોઢું દેખાય છે. હા, જ્ઞાન તો હોતું નથી ને મારું. જ્ઞેય હામે હોય કે ન હોય એની સાથે શું લેવું દેવું? પોઈન્ટ પકડો. મારી પત્ની ભલે ને ગમે ત્યાં હોય, પણ ભાવે તો હું જોડાયેલો છું ને. આ ગજબની વાત છે. તો આપણે ભૌતિકમાં ફેરફાર કરીએ છીએ, અંદરમાં તો ખદબદ તો બધા સંકલ્પ વિકલ્પોના તો થાય જ. જરૂરી નથી કે ઉપવાસ એના પહેલાના દિવસે અને એના પછીના દિવસે. આવતીકાલે ઉપવાસ, આજે પ્લાનિંગ કરીએ છીએ, પરમ દિવસે પારણામાં શું લેશું, તો તારો ઉપવાસ એ ગયો. પારણા તો પહેલા જ કરી લીધા, હજી ધારણા જ નથી થઈ. હા, હજી તો ધારણા જ નથી થઈ. અને પારણા પ્રતિષ્ઠાનો તો ગર્ભ કલ્યાણ કરે છે અત્યારથી જ. અને માય એવડી મોહી મમતાવાળી, દેખો સોમવારે પારણા છે, રાબ લઈશ કે મગનું પાણી લઈશ, કાલનો ઉપવાસનો તો કઈ ઠેકાણો જ નથી. આને કહેવાય વ્યવહારાભાસ. અને આખી દુનિયામાં 99.99 લોકોના ધાર્મિક અનુષ્ઠાનો એવી જ રીતે ભૌતિક પરાવર્તનો અને ભૌતિક પરિવર્તનો સાથે થયા રાખે છે. એટલે આમાં જો કેટલી સરસ વાત કરી, કિંચિત વિશુદ્ધતા પામે. કિંચિત એટલે સાવ, અત્યલ્પ. મને કિંચિત માટે એક દાખલો ઓલો આવે છે, લગ્ન કોને કહેવાય? બેન્ડ બાજાવાળા, માંડવો, બરાબર, પછી આવેલાને બધા એની મીઠાઈ અને કોલ્ડ ડ્રિંક્સ અને સ્ટાર્ટર અને ફલાનો અને ઢીકણું, વેવાઈને બોલાવો, ફલાણાને બોલાવો, ઢીકણાને બોલાવો, બામણ ગોરને બોલાવો, એટલે વિધિ કરાવો, ફલાનું ઢીકણું. અરે એ વરમાળા પહેરવા સુધીની બધી વિધિ વિધાન એ તો તમે હવે કરો છો. એ બે પાત્રો એકબીજાને મનને મનમાં ગંધર્વ વિવાહ તો ક્યારના કરી ચૂક્યા છે. ભાવ લગ્ન તો ક્યારના થયા છે. હવે તમે જે કરાવો છો, આપણે જે કરાવીએ છીએ મોટા માથાઓ બધા, એ તો દ્રવ્ય લગ્ન છે. એ ભાવે તો બેઉ પાત્રો પરણી ગયા છે કે નહીં એકબીજાને. એટલે તો સમ્યક દૃષ્ટિ ચોથા ગુણસ્થાનવાળાને દ્રષ્ટિ મોક્ષ કહેવાય. એ દેહ મોક્ષ તો જ્યારે થશે ત્યારે થશે, પણ દૃષ્ટિ મોક્ષ તો થઈ જ ગયું છે ને. ખ્યાલમાં આવ્યું?
તો કિંચિત વિશુદ્ધતા પામી. વાહ વાહ, બહુ સરસ, બહુ. મને તો આ શબ્દથી આગળ વધવાનું મન નથી થતું કમલેશભાઈ. ધંધો વ્યાપાર આ તે પેઢી પેઢી બધું મૂકીને સ્વાધ્યાયમાં આવવાના ભાવ. દૌલતરામજી કહે છે કિંચિત વિશુદ્ધતા. અરે ધંધો બંધો બધું મૂકીને સોનગઢમાં જઈને વર્ષો સુધી રહેવાના ભાવ, કિંચિત વિશુદ્ધતા. હજી સાંભળો, સોનગઢે મૂકીને પાલિતાનાના ડુંગરાઓમાં જઈને મુનિપણું લેવાના ભાવ, કિંચિત વિશુદ્ધતા. બાર વ્રતોના ભાવ, 28 મૂળ ગુણોના ભાવ, બધા કિંચિત વિશુદ્ધતા છે. પાછળથી તીવ્ર ઉદય આવતા નિગોદાદિ પર્યાયને પ્રાપ્ત કરશે. યાદ રાખજો. હવે જો, માટે અવસર ચૂકવો યોગ્ય નથી. 318મું પાનું છે મોક્ષમાં પ્રકાશકમાં. માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે. આવો અવસર પામવો કઠણ છે. તેથી શ્રી ગુરુ દયાળુ થઈને મોક્ષ માર્ગને ઉપદેશે, તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી જોઈએ. હવે પ્રશ્ન, શ્રી ગુરુએ શું ઉપદેશ આપે છે? આ 68 નંબરની ગાથા. શું 68મી ગાથામાં કીધું છે? કહું, વાંચું જો. નહીં, હું આ છેલ્લો પ્રકરણ થોડુંક ઝડપથી વાંચીએ, ગુજરાતીમાં વાંચીએ. જો 347, ભલે ને 5 મિનિટ લાગે પણ વાંચીએ પૂરું. હવે નિશ્ચય નહીંથી પોતાનો શુદ્ધ ભાવ જ ધર્મ છે એમ કહે છે. ફરીથી વાંચું છું. પોતાનો શુદ્ધ ભાવ જ શું છે? ધર્મ. જો આ પર્યાયના અર્થમાં છે, અને આપણે જે શરૂઆતમાં 15 મિનિટ દ્રવ્ય સ્વભાવના અર્થમાં કીધું. ભાવાર્થ, ધર્મ શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવે છે કે સંસારમાં પડતા પ્રાણીઓને બચાવીને જે નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રથી વંદ્ય મોક્ષપદમાં ધારી રાખે તે ધર્મ છે. ધર્મ શબ્દથી અહીં નિશ્ચયથી જીવના શુદ્ધ પરિણામ જ સમજવા. કમલેશભાઈ, આ પ્રગટ થતો ભાવ, હા, પર્યાય ભાવની વાત ચાલે છે. અને તેમાં એટલે શુદ્ધ પરિણામમાં જ વીતરાગ સર્વજ્ઞ પ્રણીત નય વિભાગથી સર્વ ધર્મો અંતર્ભૂત થાય છે. એટલે બધી જ ધર્મની અપેક્ષાઓ એમાં અંતર્ગર્ભિત થાય છે. જો ગુરુદેવ શ્રી ઘણી વાર એમ કહેતા હોય, આત્માને સમજો. સાંભળો, આત્માને સમજો, એમાં યમ, નિયમ, સંયમ, તપ, શીલ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, કેમ કે સર્વ ગુણાંશ તે સંકેત. એક વાત સાંભળો હજી. એક જ્ઞાયક સ્વભાવને પકડીને રહો, એમાં બીજા ધર્મના બીજા બધા જ અંગો આવી જ જાય. બાળકનું બાથ કેવડું આવડું ને, હવે આવડો મોટો ફૂગો એને આપવાનું છે, તો એના બાથમાં તો આવે નહીં. તો દુનિયાના કોઈ મા બાપ એવા ન હોય કે સીધા એવડો મોટો ફૂગો જ બલૂન જ એના બાથમાં આપે. શું કરો તમે? કાંઈ નહીં, એક નાનકડી બારીક એવી ઝીનકી દોરી બાળકના આંગળામાં વીંટળાવી દો, આપોઆપ ફૂગો તો એની પાછળ આવે. સમજાય છે? એકને જાણતા સૌ જણાય, એકે સાધે સબ સધે, સબ સાધે સબ જાય. આપણે શું કરીએ ખબર? સમ્યક દર્શન માટે કંઈક બીજો ઉપાય, સમ્યક જ્ઞાન માટે કંઈક બીજો ઉપાય. જો સાંભળો, દર્શન શ્રદ્ધા માટે આપણે જીનવાણી વાંચા રાખીએ, સમ્યક દર્શન તો થતું જ નથી. જ્ઞાન માટે ખૂબ પરીક્ષાઓ આપીએ, શાસ્ત્રો વાંચીએ, અથવા દર્શન માટે સમજો ભગવાનના દર્શન કરીએ, ત્યાં રુચિ કરીએ અને માનીએ કે સમય દર્શન થઈ જશે, નહીં થાય. શાસ્ત્રો વાંચીને જ્ઞાનને વધારવા માગીએ છીએ, અને જ્ઞાન સ્વભાવ તો આ ચારિત્રના નામે ખાનપાન, યમ, નિયમ, સંયમ,
એટલે કેટલો વ્યવહારાભાસ, શ્રદ્ધાના નામે, જ્ઞાનના નામે, ચારિત્રના નામે. ખરેખર આ એટલો ભયંકર અજ્ઞાન બહારમાં ફેલાયેલો છે કેમ કે સમજણ નથી ને. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પહેલી જ શરત, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ અખંડ ને સન્મુખ, અખંડ વૃત્તિ કરીને આપણે સાંભળતા જ નથી. ક્યાંક ને ક્યાંક યાદ રાખજો કમલેશભાઈ, આજને હજારો વર્ષે પછી પણ આપણે સાંભળશું તો આજ સમજવું પડશે અટકવાના રસ્તા ઘણા છે. અને એક બહુ ભયંકર વાત કરું તમને, જે જીવને જે કુળ પરંપરામાં પેદા થયેલો હોય ત્યાંના સંસ્કારોમાં ધર્મ સમજીને એ બસ આખી જિંદગી ગાળે છે. એમ જે ક્રિયામાં જરીક તન્મયતા થઈ અને પોતાની આવડત જેવી થઈ એને એમ સમજાય, એને એમ લાગે છે કે બસ આપણી આ દિલ્હી છે, ભવનો અંત આવી ગયો. એટલે જ કૃપાળુદેવે લખ્યું છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. એટલે બહુ વિચારવા જેવું છે, અટકવા જેવું ક્યાંય નથી. તો કહે છે કે એક સ્વભાવ ભાવમાં એમાં બધી જ અપેક્ષાઓ લાગુ પડે. જેમ કે પહેલો અહિંસા સ્વરૂપ ધર્મ. આ તો કહે છે ને અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. એ આ અહિંસા પરમો ધર્મ સ્વભાવ ભાવ તે પણ જીવના શુદ્ધ ભાવ વિના હોતા નથી. યતિ શ્રાવકનો ધર્મ, યતિ એટલે અનગાર, શ્રાવક એટલે સાગાર. તો સાગાર અણગાર ધર્મ, જો આગળ શબ્દ આવ્યા, તે પણ તેમજ ઉત્તમ ક્ષમાદિ 10 પ્રકારનો ધર્મ તે પણ જીવના શુદ્ધ ભાવની અપેક્ષા રાખે છે. પછી રતન સાવકાચાર્યનો શ્લોક આવ્યો, જનેન્દ્રદેવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને ધર્મ કહે છે. એ રીતે જે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે પણ તે પ્રમાણે રાગ દ્વેષ મોહ રહિત પરિણામ ધર્મ છે. બોલો, મોહ ક્ષોભ રહિત આત્મ પરિણામ, 7મી ગાથા પ્રવચન સાર. તે પણ જીવનો શુદ્ધ સ્વભાવ જ છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે, તે પણ તે પ્રમાણે એટલે જીવનો શુદ્ધ ભાવ છે. આ કાર્તિકી અનુપ્રેક્ષા. તો ધમ્મો વત્તુ સહાવા ઇત્યાદિ 476 નંબરની ગાથા. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે વગેરે આવા ગુણોથી વિશિષ્ટ એવો જે ધર્મ 4 ગતિના દુઃખોમાં પડતા જીવોને ધારી રાખે છે એનું નામ છે ધર્મ. બરોબર. હવે પાનું ફેરવો, ઝડપથી પાનું ફેરવો. છેલ્લી લીટી જો, સાવ છેલ્લી લીટી. બંનેનું તાત્પર્ય તે જ છે, બંનેનું તાત્પર્ય એક સરખું જ છે. તેથી સર્વ પ્રકારે શુદ્ધ પરિણામ જ કર્તવ્ય છે. શુદ્ધ પરિણામ એટલે આત્મધર્મ. આત્મધર્મ જ કર્તવ્ય છે. અને સીધે સીધી ખરેખર એની વાત કરું, આત્મધર્મ જ કર્તવ્ય છે. એટલે આત્મા જે ધર્મ છે બસ તેમાં લીન રહેવું જ કર્તવ્ય છે. એમાં કાંઈ કરવા લાયક કર્તવ્ય છે એવું નથી. જે છે, જેમ છે, પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે.